અમદાવાદમાં તથ્ય પટેલનો કેસ થયો હતો. એ વખતે મીડિયાની સભાનતા અને સરકારના પગલાઓને લઈને તથ્ય પટેલને જેલમાં જવું પડ્યું. એના પિતાને પણ જેલમાં ધકેલવામાં આવ્યા હતા, જે અત્યારે જામીન ઉપર બહાર છે. આવો જ હમણાં એક કેસ બન્યો છે પુણેની અંદર, પરંતુ પુણેની અંદર જે આરોપી છે સગીર છે. 17 વર્ષ અને 8 મહિના જેટલી એની કંઈક ઉંમર છે. કરોડોની કાર લઈને ચિક્કાર દારૂ પીધો. પોતાના બાપની સંપત્તિના નશામાં એટલો તો એ ભયમગ્ન હતો કે એણે 2 લોકો ઉપર ગાડી ચડાવી દીધી અને 2 લોકોના મોત થયા. આ મામલો આટલેથી નથી અટકતો. એના પછી એને જજ દ્વારા સજા આપવામાં આવે છે કે તારે નિબંધ લખવો પડશે. આખા દેશની અંદર આ સજાની સામે ફિટકાર વરસાવવામાં આવે છે. અને પછી ખબર પડે છે કે આ તો બહુ મોટો વેપલો છે. એવું સાંભળવામાં આવે છે કે જે સગીર હતો એને પોલીસ સ્ટેશનમાં પીઝા બર્ગર આપવામાં આવ્યા. વાત એવી પણ થાય છે કે એક મોટા નેતાએ એને બચાવવા માટે થઈને ફોન પણ કર્યો હતો. અને એનાથી પણ મોટી વસ્તુ, જ્યારે પહેલો રિપોર્ટ આવે છે કે એના બ્લડ સેમ્પલનો કે એને દારૂ પીધો હતો કે નહીં, તો એની અંદર એ નેગેટિવ આવે છે. પણ જ્યારે બીજો રિપોર્ટ લેવામાં આવે છે તો એ રિપોર્ટ પોઝિટિવ આવે છે. કારણ શું છે? કારણ જાણવા મળે છે કે એની માતાએ એનો બ્લડનો રિપોર્ટ આપ્યો હતો પોતાના દીકરાની જગ્યાએ. પરિણામે એ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એટલા માટે થઈને એના પિતા, દાદા અને માતાની ધરપકડ કરવામાં આવી છે. 2 ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે.